નમસ્કાર દોસ્તો, રીપી લર્નિંગ હબની અંદર આપ સૌનું ભવ્ય સ્વાગત છે. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 2. તો પ્રકરણ નંબર 2 ની અંદર આગળ વધીએ તો આપણે વાત કરવાની છે સંગીત કલા. ભારતીય સંગીત જે વિશ્વ વિખ્યાત છે, ભારતીય સંગીત જે કર્ણપ્રિય છે, જે કાનને સાંભળવું ગમે છે, ભારતીય સંગીતની અંદર અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત છે. એ ભારતીય સંગીતની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો આખા વિશ્વથી ભારતીય સંગીત છે એ એકદમ અલગ તરી આવે છે. અને ગાયન અને વાદન આ બે બાબતોનો સમાવેશ ભારતીય સંગીતની અંદર થાય છે. અલગ અલગ રાગની અંદર અલગ અલગ પ્રકારના ગીતો ગાવા, અલગ અલગ પ્રકારના વાજિંત્રોનો ઉપયોગ કરવો, એ ગાયન અને વાદન આ બે બાબતોનો સમાવેશ ભારતીય સંગીતની અંદર થાય છે. અને ભારતીય સંગીત મુખ્યત્વે 7 સ્વર ઉપર આધારિત છે. સંગીતના મુખ્ય 7 સ્વર છે. તો ભારતીય સંગીતના અહીંયા 2 પ્રકારો તમને દર્શાવવામાં આવેલા છે: શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. શાસ્ત્રીય સંગીત જે સારે ગમ પધની એ 7 સ્વર ઉપર આધારિત છે. એમાં શ્રી, દીપક, મેઘ, ભૈરવી ને હિંડોળ આ 5 રાગ ઉપર આધારિત છે. શ્રી દીપકભાઈ મેઘ અને ભૈરવી એના દીકરો ને દીકરી હિંડોળા ઉપર બેઠા છે. આવી ચાવી તમે બનાવી શકો. એટલે શ્રી દીપક, મેઘ, ભૈરવી ને હિંડોળ આ ભારતનું જે શાસ્ત્રીય સંગીત છે એના મુખ્ય 5 રાગ છે. અને આ 5 રાગ શંકર ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયા હોય એવું મનાય છે. હેતુલક્ષી પ્રશ્નો માટે આ મુદ્દો ખાસ મહત્વનો છે કે આપણા જે 4 વેદ છે એ 4 વેદમાંથી સામવેદ એ સંગીતની ગંગોત્રી ગણાય છે. સંગીતનું એ ઉદ્ભવ સ્થાન ગણાય છે. એટલે ભારતીય સંગીત આખા વિશ્વથી અલગ, આખા વિશ્વથી જુદું. અને ભારતીય સંગીતને લગતા 3 ગ્રંથો લખાયા છે. એ 3 ગ્રંથોની આપણે ચર્ચા કરી લઈએ. એમાં પહેલી વાત છે સંગીત મકરંદ. અહીંયા ચાવી બનાવી દઉં છું તમને. આ ર, દ છે શબ્દો છે, એની આગળ ખાલી ના લખી નાખો એટલે એના લેખકનું નામ થઈ ગયું નારદ. અને પછી સંગીતનો ગ્રંથ લખ્યો એટલે આગળ પંડિત શબ્દ તો આપણે લખવો જ પડે. તો શબ્દ થઈ ગયો પંડિત નારદ. એમણે ઈસવીસન 900 ની આસપાસ આ ગ્રંથની રચના કરી. મોબાઈલ નંબર બનાવી દો 919-101. આવી રીતે પણ યાદ રાખી શકો 919-101. 900 શું છે તો કે ઈસવીસન છે. 19 શું છે તો એક પ્રકારની વીણા છે. 101 શું છે તો તાલ છે. બસ આવી રીતે ક્રમશઃ યાદ રાખો એટલે સંગીત મકરંદની વાત પૂરી થાય. રત્નાકર તો એની અંદર સૂત્ર બનાવવાનું રત્ના સારંગ. રત્ના સારંગ એટલે સારંગદેવ છે એના લેખક છે. પણ આ જે વિષ્ણુ નારાયણ છે, નારાયણ વિષ્ણુ, એમણે સંગીત રત્નાકરને ભારતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવેલો છે. એટલે હેતુલક્ષી પ્રશ્નની અંદર આ વસ્તુ પૂછાય કે ભારતના સંગીતને લગતા 3 ગ્રંથો એમાં સૌથી શ્રેષ્ઠ ગ્રંથ કયો? તો સંગીત રત્નાકર એને આધારભૂત અને પ્રમાણભૂત ગ્રંથ ગણવામાં આવ્યો છે. એટલે સંગીત રત્નાકર અનન્ય ગ્રંથ ગણાય છે. ત્યાર પછી
આપણે જરા વાત કરી લઈએ સંગીત પારિજાત. તો એની અંદર ચાવી બનાવી દેવાની અહો પારી. અહોપારી એટલે અહોબલ અને પારિજાત. હવે અહીંયા આ જે ગ્રંથ છે એ 1665 લખાયો, એટલે 1665-29 આવી ચાવી બની જશે. જરા આપણે એને ઇરેજ કરી નાખીએ, ફરી પાછું લખીએ 1665-29. 29 પ્રકારના સ્વર એનું વર્ણન સંગીત પારિજાતની અંદર જોવા મળે છે. યાદ રાખજો કે આગળ પંડિત નારદ એમને લખેલો જે ગ્રંથ હતો મકરંદ, એની અંદર સ્વર વીણાનું વર્ણન કરવામાં આવેલું છે, તાલનું વર્ણન કરવામાં આવેલું છે, અહીંયા સ્વરનું વર્ણન કરવામાં આવેલું છે. એટલે આમાં મિક્સિંગ ન થાય એ વસ્તુનું ધ્યાન રાખવું પડે. પછી તૃતીય હિન્દ એટલે અમીર ખુસરો. આગળ ઉપર એની આખી ટૂંકનોંધ ભણવાની આવશે તમારે પ્રકરણ નંબર 4 ની અંદર, ત્યારે વિશેષ એની ચર્ચા કરીશું. આમીર ખુસરો એક સંગીતકાર હતો, રહસ્યવાદી સંત હતો, ઇતિહાસકાર હતો, લેખક હતો, કવિ હતો, શાયર હતો. આવી ઘણી બધી ખૂબીઓ એની અંદર હતી, એટલે એ તૃતીય હિન્દ તરીકે ઓળખાય છે. તો 15મી અને 16મી સદીમાં જે ભક્તિ આંદોલન થયું, અનેક પ્રકારના ભક્ત કવિઓ એમણે ભજનોની રચનાઓ કરી, એને ભક્તિ આંદોલન કહેવાય છે 15મી અને 16મી સદીમાં. એમાં કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા, આ બધા લોકોએ પોતાના ભજનો રજૂ કર્યા, અને એ બધા ભજનો દ્વારા એક ભક્તિમય વાતાવરણની શરૂઆત કરી દીધી. તો એ પણ એક પ્રકારનું સંગીત હતું. મીરાબાઈના ભજનો આજે પણ પ્રખ્યાત છે. તુલસીદાસની ચોપાઈઓ, રામાયણની ચોપાઈઓની રચના કરી. ચૈતન્ય મહાપ્રભુ જેણે બંગાળાને હરિબોલનો નાદ આપી દીધો, આ બધું ભારતીય સંગીત હતું. મીરાબાઈના ભજનો, કબીર વાણી, કહત કબીર સુનો ભાઈ સાધુ, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી जिसने ગોવિંદ દિયો બતાય. આ કબીર વાણી આજે પણ પ્રખ્યાત છે. એના એક એક શબ્દો સમજવા જેવા હોય છે. નરસિંહ મહેતાના પ્રભાતિયા જે વહેલી સવારે સાંભળવા ગમે, આ છે ભારતીય સંગીત જે આખા વિશ્વથી અલગ છે. અને એમાં સ્વામી હરિદાસનું નામ પણ પ્રખ્યાત હતું. 15મી સદીમાં જે સંગીતકારો થયા એમાં સ્વામી હરિદાસ, અને એમાં બૈજુ બાવરા અને તાનસેન એ બંને એના શિષ્યો. બૈજુ બાવરા અને તાનસેન સ્વામી હરિદાસના શિષ્યો. આ હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ અગત્યનું છે, ધ્યાન રાખજો. તાનસેન સિંહ અકબરના દરબારમાં જોવા મળતો આ તાનસેન છે, અને આ બૈજુ બાવરાનું ચિત્ર છે. અકબર બાદશાહના દરબારમાં જે નવરત્નો હતા એ નવરત્નોમાંથી એક એટલે તાનસેન. અને ગુજરાતની સંગીત બેલડી તાના રીરી, એની સમાધિ વડનગરમાં આજે પણ પૂજાય છે, અને મોઢેરાની અંદર ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ઉજવાય છે. અકબર બાદશાહને ખબર પડી કે વડનગરની અંદર તાના અને રીરી નામની બે બહેનો છે, અને એની પાસે અદ્ભુત સંગીત કલા છે. એટલે અકબર બાદશાહે તાનસેનને હુકમ કર્યો કે જાઓ તાના અને રીરીને મારા રાજ દરબારની અંદર હાજર કરો. ત્યારે તાનસેન આખરે તો સંગીતકાર હતો, એણે તાના અને રીરીને સમજાવી દીધી કે ભાઈ અકબર બાદશાહના દરબારમાં તમે જશો તો તમારી ઇજ્જત લૂંટાશે. એટલે તાના અને રીરી બંને કુવાની અંદર કૂદીને એ પોતાનું જીવન ટૂંકું કરે છે. એની સમાધિ આજે પણ ત્યાં પૂજાય છે. એટલે આ બધા સંગીતના અનમોલ રત્નો. થેન્ક યુ વેરી મચ.